રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1501 વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી દર વર્ષની માફક। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હજરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મોહલ્લા સજાવી ઝુલસ કાઢી ઉજવવામાં આવ્યું। આ ઝુલસ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફર્યું હતું। ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ, અલગ અલગ નાસ્તા સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવે। રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આજના દિવસે હજરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મોહલ્લા સજાવી ઝુલસ કાઢવામાં આવ્યું છે। રાધનપુર ખાતે આલમે ઇસ્લામકો ઈદે મિલાદુન્નબી પૈગંબર સાહેબના 1501 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા પણ આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય ઝુલસ નીકળી રાધનપુર મયંડ ચોક ખાતે પહોંચ્યું હતું। ચોકથી બંદૂકવાસથી રાજગઢથી નાગોરીવાસ અને મીરા દરવાજા ખાતે પહોંચી હતી। ઝુલસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી, રેમનભાઈ ઘાંચી, આસિફભાઈ ઘાંચી અને અહેમદભાઈ ઘાંચી, ઉસ્માનભાઈ વોરા અને આઈપી ફારૂક અને અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિની અંદર તેમના ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય ઝુલસ નીકળ્યું હતું। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। જન્મદિવસની નિમિત્તે એક જુલુસનું આયોજન કરવામાં આવેલ છે। હજૂર સલ્લલ્લાહુ પૈગામ કોમી એકતાના પર ભાર આપેલો છે। એ સાથે અમે આજે પણ કોમી એકતા સાથે શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરેલ છે। તમામ રાધનપુરવાસીઓને મુસ્લિમ સમાજને જુલુસ પ્રસંગે અભિનંદન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।